નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ગીરગઢડામાં ગ્રામ પંચાયત પેટા ચૂંટણી 2025 શાંતિ સલામતી સાથે પૂર્ણ। મોતીસર ગામે સાંજના 6 વાગ્યાના સમયે 70% મતદાન થયું। ગીરગઢડા તાલુકાના મોતીસર ગામે સરપંચની ચૂંટણીમાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો। મોતીસર ગામે સામસામે સરપંચના ઉમેદવાર દ્વારા પોતાના મતદારોને સુરત, અમદાવાદ જેવા શહેરમાંથી ગામડે બોલાવતા છે, ત્યારે શહેરોમાંથી પોતાની કર્મભૂમિમાંથી ગામડે આવીને પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા પોતાનો મત અધિકારનો ઉપયોગ કરતા હોય છે। જ્યારે ગામના લોકો દ્વારા જાણવા મળેલી માહિતી મુજબ મોતીસર ગામે હંમેશા સરપંચની ચૂંટણી કોઈ વિવાદમાં ન પડીને ગામ લોકો શાંતિપૂર્વક મતદાન કરે છે। હવે પછીના દિવસો ઉમેદવારો માટે રાત્રે નીંદર આવવી પણ મુશ્કેલ હોય છે। હવે જે કોઈ ગામડાઓમાં ચૂંટણી હોય ત્યાં ગામના શેરીએ ઓટલા મીટિંગ થશે અને પોતપોતાના મતના આંકડાઓ કાઢતા જોવા મળશે। રિપોર્ટર મનુ કવાડ, ટીવી18 ન્યૂઝ ગુજરાતી, ગીરગઢડા। મારું નામ વનરાજભાઈ ડાયાભાઈ બારીયા। જી વનરાજભાઈ, આજે તમારે મતદાન થયું છે? હા, મતદાન અમારે સારામાં સારું થયું છે અને 70% મતદાન થઈ ગયું છે। શાંતિપૂર્વક મતદાન થયું છે, ભેદભાવ વિનાનું મતદાન થયું છે અને ખરેખર આવું જ મતદાન થવું જોઈએ એવી અમારી ગામજનોની અપીલ છે અને અમારી ભલામણ છે કે આવું જ રીતે મતદાન થવું જોઈએ। 70% મતદાન થઈ ગયું છે। જય ભારત, જય હિન્દ। મારું નામ હિતેશભાઈ ભરંજીભાઈ કાથરોટિયા, મોતીસર ગામનો રહેવાસી છું અને આજે અહીંયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે અને એમાં 70% જેવું મતદાન અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થયેલું છે અને ગ્રામ લોકોનો સાથ સહયોગ સારો છે, તો સર્વ રીતે સંપન્ન વ્યવસ્થિત થયેલું છે એટલે બહુ મજા આવે છે। જય ભારત માતા કી જય।